નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1 એટલે કે ધોરણ 7માં વિષય ગણિત સ્વાધ્યાય 1.1માં આપણે ક્વેશ્ચન 4 સુધી આપણે આગળના લેક્ચરમાં જોયું હતું, બરાબર છે। જેમાં આપણે ગુણ મેળવેલા દાખલા હોય, 5 રાઉન્ડ લીધેલા હોય, એનો સરવાળો કરવાનો હતો, પૂર્ણાંક સંખ્યાઓના નિયમ પ્રમાણે આપણે એના ગણતરી કરવાની હતી। પછી સમુદ્રની સપાટીથી ઉપર વિમાન ઉડે છે, પછી એ સમુદ્રની સપાટીથી નીચે સબમરીન છે, એવા બધા દાખલાઓ આપણે જોયા હતા, જેમાં સરવાળો નોર્મલી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અથવા તો બાદબાકી થતા હતા, બરાબર। આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે ક્વેશ્ચન નંબર 5। તો ક્વેશ્ચન નંબર 5માં જોઈએ તો પહેલા સૌપ્રથમ રકમ વાંચીએ કે મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી રૂપિયા 1642 ઉપાડે છે। જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો। સૌથી પહેલા તો આ બેન્કિંગ વ્યવહાર કહેવાય, તો એમાં તમે જોઈ શકો કે તમારા માટે કદાચ નવા શબ્દો હોય અને ફેમિલીમાં તમારા મમ્મી પપ્પાને તમે પૂછી શકો કે બેંકમાં ઉપાડવું અને જમા કરવા એટલે કે બેંકમાં જે એકાઉન્ટ હોય, ખાતું હોય છે, એમાંથી તમે પૈસા જ્યારે ઉપાડવા જાઓ એટલે ઓછા થાય છે, ખાતામાં ખરેખર ઓછા થાય, બરાબર છે। અને જ્યારે જમા કરાવવા જાઓ એટલે આપણે પૈસા બેંકમાં મૂકવા જઈએ છીએ, બરાબર। તો એ પ્લસમાં આપણે ગણી શકાય, જમા રકમ એટલે એમાં વધારો થાય, આપણી જે સિલક હોય, સિલક એટલે આપણી રકમ જે બેંકમાં હોય એમાં તમે જમા કરાવવા જાઓ તો એમાં વધારો થાય, અને એમાંથી જો ઉપાડો તો એ સિલક જે છે એમાંથી ઘટાડો થાય, બરાબર છે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે। હવે અહીંયા યાદ રાખજો કે ઉપાડેલ રકમને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું છે, તો જમા થયેલ રકમ હોય, જમા કરાવેલ રકમને આપણે શું દર્શાવશું? તો કે એને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું। તો આપણે શરૂઆત જ એમ કરીએ કે જમા કરેલ રકમને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવીશું। તેથી જોવો જ જમા કરાવેલ રકમ, ખાતામાં જમા કરેલ રકમ કેટલી છે? તો કે જમા કરેલ રકમ બરાબર એને આપણે પ્લસ ગણીએ, પ્લસ 2000 ઉપાડેલ રકમ એટલે કે ઉપાડ કરેલ રકમ એને આપણે માઇનસ ગણીએ 1642 એટલે કે 1642, બરાબર છે। તો હવે છેલ્લે આપણને એમ કીધું છે કે આ જવાબ તો આપણને મળી ગયો કે જમા રકમને આપણે કઈ રીતે દર્શાવશું? તો પ્લસમાં દર્શાવી દીધી, બરાબર છે। હવે આ રકમ રૂપિયામાં છે તો અહીંયા આપણે એકમ રૂપિયાનો મૂકી શકીએ। હવે ઉપાડ પછી, હવે ધારો કે આ ઉપાડી લીધા, બેંકના ખાતામાં જે રકમ હશે એમાંથી આ ઉપાડી લીધા એટલે ઓછા થયા, એટલે આ બંને વચ્ચે આપણે ખરેખર શું કરવાનું થાય? બાદબાકી કરવાની થાય, બરાબર છે। તો મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો, બરાબર છે। એટલે આપણે અહીંયા ઓલરેડી નિશાની આપણે અહીંયા આપી જ દીધી છે, તો આપણે છેલ્લે ખાલી હેડિંગ એટલું જ આપવાનું છે, મોહનના ખાતામાં બાકી રહેતી સિલક બરાબર પ્લસ 2000 માઇનસ 1642। તો અહીં આપણે કરવાની છે બંનેની બાદબાકી। હવે બાદબાકી શું કામે થાય? તો કે બંનેની નિશાની જોવો, આ પ્લસ છે અને આ માઇનસ છે, હવે જુદી જુદી નિશાની છે એટલે આપણે બાદબાકી થાય, બરાબર છે। તો બાદબાકી કરવા માટે સૌપ્રથમ આપણે બાજુમાં
દાખલાની ગણતરી કરીએ. 2000 માંથી 1642 બાદ કરવાના છે. બરાબર. તો ખરેખર આમ જોવા જઈએ તો ડાયરેક્ટલી તમને ન ફાવે તો આપણે આ રીતે બાદ બાકી પણ કરી શકીએ. તો સીધો અહીંયા જો 0 થી 2 ભાગ ચાલતો નથી એટલે બાજુમાં ગયા, બાજુમાં કાંઈ નથી, એની બાજુમાં અહીં 1 9 9 અને જ્યાંથી ભાગ ચાલ્યો નથી ને એની ઉપર આપણે મૂકશું 10. બરાબર છે. તો 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0. એટલે ખાલી વધે કેટલી સિલક? 358 રૂપિયા. આટલી સિલક વધે. બરાબર છે. ખાસ યાદ રાખજો 2000 માંથી 1642 બાદ કર્યા એટલે 42 માં તમે 58 ઉમેરો એટલે 1700 થઈ જાય અને બીજા 300 ઉમેરો એટલે 2000 થાય. હવે આપણને છેલ્લો જવાબ જે કીધો તો એ પ્રમાણે આપણને મળી ગયો છે. કે છેલ્લો જવાબ આપણને શું કીધું હતો? તો કે છેલ્લા જવાબમાં આપણને કીધું હતું કે ભાઈ છેલ્લે એને કેટલી સિલક વધે. તો છેલ્લે સિલક કેટલી વધે? તો કે 358. કારણ કે 2000 રૂપિયા જમા કર્યા અને એમાંથી 1642 એને પાછા ઉપાડી લીધા. ઓકે. હવે એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 6 માં એમ કીધું છે કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંયા આપણે જો અહીંયા ચિત્રાત્મક રજૂઆત કરી જ છે, એક રેખા દોરેલ છે, એમાં વચ્ચે આપણે એ બિંદુ દર્શાવ્યું છે. એટલે તે એ જે છે ને એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે કે ત્યાંથી તે પૂર્વ દિશા તરફ જાય છે. એટલે એક બાજુ આપણે પૂર્વ દિશા લખીને એક બાજુ પશ્ચિમ દિશા, કારણ કે એ બંને દિશા પરસ્પર શું હોય? વિરોધાભાસમાં હોય ને, વિરુદ્ધ હોય ને, એક સામે હોય ને એમ. એટલે પૂર્વ આ બાજુ લખી તો આપણે આ બાજુ પશ્ચિમ દિશા સંખ્યા રેખા મુજબ આપણે લખેલ છે. બરાબર છે. તો અહીંથી આ બી સુધી જાય છે એટલે એ કેટલું અંતર છે? 20 કિમીનું અંતર ઈ કાપે છે. બરાબર છે. પૂર્વ દિશા તરફ. હવે આપણે આગળ વાંચીએ. અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે હવે જો એ થી પેલા એ બી એ પહોંચે છે અહીં, ત્યાંથી પાછું એ આગળ વધે છે પાછું પૂર્વ દિશા તરફ, એટલે પાછું રિટર્ન ચાલે છે. પણ હવે 20 કિલોમીટર નહીં પણ 30 કિલોમીટર, એટલે અહીંયા 20 થતું હોય તો એનાથી આપણે થોડુંક આગળ વધારે લખીએ. એટલે અહીંયા ધારો કે એક વધારાનું બિંદુ મૂકી દઈ સી. હવે આ જે અંતર થયું ને એ 30 કિમીનું અંતર કાપે છે. ફરી વખત આપણે સમજી લઈ કે પેલા એ બિંદુ એ ઊભી હોય છે, ત્યાંથી તે પૂર્વ દિશા તરફ જાય છે એટલે કે બિંદુ બી સુધી જાય છે તો એ 20 કિલોમીટરનું અંતર કાપે છે. ત્યાર પછી બિંદુ બી થી પાછી રિટર્ન એટલે કે પશ્ચિમ દિશા તરફ જાય છે. એટલે પૂર્વની વિરોધી દિશા કઈ થઈ? પશ્ચિમ. એની સામે જ થઈ. એટલે ત્યાંથી પાછી વળીને 30 કિલોમીટર અંતર કાપે છે. એટલે પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર. તો એ બિંદુ ત્યાં આપણે જ્યાં અંતર કાપે છે ત્યાં આપણે બિંદુ સી દર્શાવી દીધું. એટલે બિંદુ સી સુધી પહોંચે છે. હવે શું કીધું છે? અંતર કાપે છે. બરાબર. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક, એટલે આને આપણે પ્લસ ગણી નાખીએ. પૂર્વ તરફ કાપ્યું એને ધન પૂર્ણાંક અને પશ્ચિમ તરફ કાપેલ અંતરને આપણે માઇનસમાં ગણીએ. બરાબર છે. દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? આપણે સીધું કરી નાખ્યું કે આમ ધન ગણીએ તો આમ રીતે ના લઈએ તો માઇનસ. એ આપણે જવાબ લખવાનો છે. ત્યાર પછી શું કીધું છે? તો કે બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો સૌથી પહેલા તો આપણને જે જવાબ માંગ્યો છે એ આપણે આખું સંખ્યા રેખા દ્વારા આપણે સમજૂતી મેળવી લીધી. હવે આપણે લખવાનું છે કે ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? તો લખશું પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક તરીકે
દર્શાવીશું. પૂર્વ દિશા તરફ ધન પૂર્ણાંક દર્શાવીએ તો પશ્ચિમ દિશા તરફ ઋણ પૂર્ણાંક. બરાબર છે. ત્યાર પછી હવે શું કીધું છે, તો હવે આપણે આગળ વધીએ. હવે પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર અંતર કાપે છે. બરાબર છે. તો એ સૌથી પહેલા આપણે લખી નાખીએ કે પૂર્વ દિશા તરફ અંતર, બરાબર, એને આપણે નિશાની સહિત જ મૂકીએ 20 કિમી, એને પ્લસમાં. પશ્ચિમ દિશા તરફ અંતર, એને આપણે માઇનસમાં દર્શાવવાનું. અહીં ઉપર લખી નાખ્યું. બરાબર છે. એટલે માઇનસમાં આપણે એને બતાવ્યું. હવે આપણે ફાઇનલ જવાબ એમ કીધો છે કે તો બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો. તેથી અહીંયા લખી નાખી. તેથી બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ બરાબર, એક તો પેલા +20 અને સીધા -30. આ જ રીતે લખી નાખવાનું છે. કારણ કે પેલા એ પૂર્વ દિશા તરફ જાય છે એટલે +20 કિલોમીટર, પછી ત્યાંથી પશ્ચિમ દિશા તરફ આવે છે એટલે -30 કિલોમીટર. બરાબર છે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાનો નિયમ લાગુ પડે. પૂર્ણાંક સંખ્યાનો નિયમ કયો લાગુ પડે, તો કે સરખી નિશાની હોય તો સરવાળો, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી. તો અહીં આપણે કેવી નિશાની છે, જુદી જુદી નિશાની. તો આપણે શું કરવાનું છે, બાદબાકી. તો 30 માંથી 20 જાય તો વધશે કેટલા, 10. અને અહીં જોવો મોટું પદ ઋણ છે એટલે જવાબ કેવો આવે, -10 કિમી. તો છેલ્લો જવાબ આપણને જે કીધો હતો કે તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવજો, તો અંતિમ સ્થિતિને આપણે -10 વડે દર્શાવીશું. તેથી બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિ ને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું. બરાબર. તો આ રીતે આ આખો દાખલો થાય. ફરી વખત જોઈ લઈ તો કે સૌથી પહેલા એ બિંદુ એ અહીંયા ઊભી રહે છે. આપણે એમ થોડુંક સમજીએ કે પૂર્વ અને પશ્ચિમ, એક બાજુ કોઈ પણ આ બાજુ આપણે પૂર્વ લઈએ તો એથી એ આમ 20 કિલોમીટર અંતર કાપે છે એટલે એ પ્લસમાં ગયું. ત્યાંથી પાછા રિટર્ન આવે છે તો એ 30 કિલોમીટર અંતર એટલે આટલે સુધી કાપે છે. બરાબર છે. તો એને આપણે માઇનસ ગણ્યું તો ખરેખર એની અંતિમ સ્થિતિ એની શું થાય, તો એ આ રીતે આપણે દાખલો ગણીએ. બરાબર. ઓકે. તો આપણે હવે આગળ ક્વેશ્ચન 7 તરફ આગળ વધીએ. તો ક્વેશ્ચન 7માં આપણને એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ એટલે આપણે આડી જે કહીએ ને, આડી લીટીઓ બધી, આને આપણે હરોળ કહેશું. આમ આડી, આ હરોળ છે. બરાબર. અહીં બાજુમાં લખવું હોય તો આપણે લખી શકીએ હરોળ. બરાબર. ત્યાર પછી કોલમ એટલે આપણે જોઈએ આ ઊભી, આ કોલમ ઊભી. ત્યાર પછી વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. ટૂંકમાં આપણે એવું કરવાનું છે કે આમાં જે તમને રકમ આપેલી છે ને, આમ આડી હરોળ પછી વિકર્ણ એટલે આમ ક્રોસમાં થાય. બરાબર છે. આમ ક્રોસ એટલે આપણે જોવાનું શું છે, તો કે પેલા આડી 3 હરોળ થાય, એક આવડિયા, એક આ અને એક આ. આ ત્રણેયનો સરવાળો કરવાનો, પછી આ ત્રણેયનો કરવાનો, પછી આ ત્રણેયનો કરવાનો. એ રીતે આડી હરોળ પછી ઊભી કોલમ, વિકર્ણ બધાનો સરવાળો જો સેમ આવતો હોય એટલે કે સરખો આવતો હોય તો એ જાદુઈ ચોરસ કહેવાય. એમાંથી એક પણનો જવાબ અલગ આવે તો એ જાદુઈ ચોરસ કહેવાશે નહીં. તો આપણે જોઈએ, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો હરોળ.
બરાબર છે. તો હરોળ આપણી પાસે 3 છે, તો એમાં પ્રથમ તો 5 શું કરવાનું કીધું છે, બધાનો સરવાળો એટલે 5 પ્લસ -1 અને પ્લસ -4 એટલે થશે હું 5 પ્લસ માઇનસ -1 પ્લસ -4 બરાબર. તો હવે જો 5 માંથી 1 જાય તો 4, 4 માંથી 4 જાય તો 0 એટલે કે 4 - 4 બરાબર 0. આનો જવાબ શું આવ્યો? 5 - 1 એટલે 4, એમાંથી 4 બાદ કરો એટલે 0 બરાબર. ત્યાર પછી બીજી હરોળમાં આપણે બીજી હરોળ એમાં જુઓ -5 પ્લસ -2 પ્લસ શું છે 7. તો આનું પણ આપણે સાદું રૂપ આપવાનું છે. પૂર્ણાંક સંખ્યાના જ નિયમો પ્રમાણે આપણે ચાલવાનું છે બરાબર. તો -5 પછી અહીં જો પ્લસ -2 પ્લસ 7. તો અહીં પણ જોઈ શકીએ, પેલા અહીંયા જુઓ સરખી નિશાની તો સરવાળો એટલે -5 -2 એટલે -7 થાય. હવે -7 શા માટે? તો કે મોટું પદ માઇનસ છે એટલા માટે. અને +7 તોય 0 જવાબ આવ્યો. શું કામે? તો કે જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય, 7 માંથી 7 જાય તો 0. આ ખાસ યાદ રાખજો, અહીંયા સરવાળો કોઈએ કરવાનો નથી. 7 + 7 એટલે 14 ન કરતા, આ ખાસ યાદ રાખજો. એક માઇનસ છે અને એક પ્લસ છે. એ જ રીતે ત્રીજી હરોળમાં આપણે જોઈએ તો 0 છે, +3 પ્લસ -3. આ સરવાળો શું કામ કરીએ છીએ? તો કે આપણને અહીંયા કીધું છે સરવાળો ધરાવે છે, એટલે કે આપણે ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો 0 +3. હવે અહીં જુઓ પ્લસ -3. 0 + 3 કરીએ તો શું જવાબ આવે? 3 ના 3 એમ જ આવે બરાબર. 3 માંથી -3 બરાબર 0. તો આનો પણ જવાબ શું આવ્યો? 0 આવ્યો. હવે 3 લાઈન આડી લાઈન પૂરી થઈ ગઈ, એટલે કે હરોળ પૂરી થઈ ગઈ. હવે આપણે શું લેવાનું છે? કોલમ, એટલે કે ઊભી લાઈન. તો અહીંયા આપણે લખશું કોલમ. હેડિંગ જ આપી દઈએ, એટલે દર વખતે એમ લખવું નહીં કે પ્રથમ હરોળ બીજી હરોળ. આપણે હેડિંગ આપી દઈએ છીએ કોલમ. એમાં કઈ કોલમ? તો કે પ્રથમ. હવે પ્રથમ કોલમમાં જુઓ કઈ કઈ સંખ્યા છે? તો કે 5, પછી -5 એટલે એનો સરવાળો -5 પ્લસ 0. તો અહીં જોઈ શકીએ 5 પ્લસ માઇનસ અને પ્લસ 0. તો 5 માંથી 5 જાય તો 0, 0 + 0 બરાબર 0 બરાબર. આ જ રીતે આપણે બીજી કોલમ નંબર 2 એટલે આ ઊભી થઈ બરાબર. -1 પ્લસ -2 અને પ્લસ 3. જો આ ત્રણ સંખ્યા -1 -2 અને +3, આ કોલમ એનો આપણે કરશું સરવાળો, એટલે -1 પ્લસ -2 બરાબર. -2 પ્લસ 3. હવે અહીં જોવો, આપણે અહીંયા પેલા બે પદ લઈએ તો બંનેની નિશાની કેવી છે? સરખી નિશાની છે. હવે સરખી નિશાની હોય તો આપણે શું કરવાનું? સરવાળો. તો 1 ને 2 3, પણ મોટું પદ જોવો ઋણ છે. આ બંનેમાંથી મોટું પદ 2 છે એ ઋણ છે, એટલે જવાબ કેવો આવે? -3. એની સાથે +3 મૂકીએ તો હવે નિશાની કેવી થઈ? જુદી જુદી નિશાની થઈ. હવે જુદી જુદી નિશાની થાય એટલે આપણે શું કરીએ? બાદબાકી. 3 માંથી 3 જાય તો 0 બરાબર. ત્યાર પછી ત્રીજી કોલમ. હવે ત્રીજી કોલમમાં શું કીધું છે? તો કે -4 +7 અને +-3. તો -4 પછી +7 +-3. આ પેલા બે પદનું જોવો જી, એક નિશાની માઇનસ ને એક પ્લસ છે, એટલે જુદી જુદી નિશાની એટલે બાદબાકી થાય. તો 7 માંથી 4 જાય તો
3. હવે 3 એમાં મોટું પદ 7 છે, એ ધન છે એટલે જવાબ ધન 3 આવે. એની સાથે -3 મૂકવાના એટલે હવે છેલ્લો જવાબ શું મળશે? 3 માંથી 3 જાય તો 0. બરાબર છે. ત્યાર પછી કોલમ આવી ગઈ. હવે આપણે શું બાકી રહ્યું? વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો કે આ જો હું તમને દોરીને બતાવું છું, આમ ક્રોસ હોય ને, ક્રોસમાં જે સંખ્યા આવે છે ને આમ, આ વિકર્ણમાં ગણાય. બરાબર છે. તો આપણે અહીંયા વિકર્ણ લખશું. વિકર્ણ એમાં પ્રથમ, હવે પ્રથમ વિકર્ણમાં આપણે ગમે લઈ શકીએ. પેલા આ લઈએ તો 5 પ્લસ -2 અને પ્લસ -3. વિકર્ણમાં જો આ 5 -2 અને -3. બરાબર છે. તો એનો આપણે શું કરવાનું? હવે સરવાળો કે જે પણ થતું હોય એ પ્રમાણે, નિયમ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાના પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. 5 માંથી 2 જાય તો 3. 3 માઇનસ, હજી આ 3 બાકી હતા ને એટલે 3 - 3 બરાબર 0. તો એનો પણ જવાબ શું મળે છે? 0. અત્યાર સુધી જો બધામાં 0 જવાબ મળે છે. હવે છેલ્લો એક વિકર્ણ બાકી રહ્યો, જો એમાં પણ જવાબ 0 મળશે તો આને આપણે જાદુઈ ચોરસ કહી શકાય. તો જોઈએ આપણે બીજો વિકર્ણ. એમાં સંખ્યા કઈ આવે? તો કે પેલી સંખ્યા -4 આવે. એનો સરવાળો તો કે -2 સાથે, પછી એનો સરવાળો તો કે 0 સાથે, બરાબર -4 પ્લસ માઇનસ માઇનસ અને +0. તો જો અહીંયા સરખી નિશાની છે, પેલા બે પદની સરખી નિશાની હોય તો એનો શું કરીએ આપણે? સરવાળો. એટલે આની નીચે લીટી કરીએ તો 4 ને 2 6. પણ મોટું પદ કેવું છે? મોટું પદ કેવું છે? તો કે ઋણ છે. તો જવાબ ઋણ 6 અને +0. તો 0 સાથે આપણે સરવાળો કરીએ તો જવાબ તો એનો જ રહે. તો -6 જવાબ આવે છે છેલ્લા વિકર્ણમાં. બરાબર છે. હવે આપણને શું કીધું હતું કે બધો આડી અરોડ હોય, ઊભી કોલમ હોય કે વિકર્ણ હોય, બધાનો સરવાળો કરતા જો એક સરખો જવાબ મળતો હોય તો એ જાદુઈ ચોરસ કહેવાય. અહીં જો બધામાં અહીંયા 0 આવે છે ને અહીંયા છેલ્લે એકમાં જ -6 જવાબ આવે છે. એનો મતલબ એવો થયો કે આ જાદુઈ ચોરસ નથી. તેથી આપણે અહીં લખી નાખવાનું છે, આપેલ ચોરસ જાદુઈ ચોરસ નથી. શું કામ? તો કે બધાનો જવાબ 0 આવ્યો તો આનો પણ 0 આવવો જોઈએ. બરાબર. ઓકે. તો હવે આપણે બીજું ચોરસ જોઈએ. પેલા ચોરસમાં આપણે જોયું એ પ્રમાણે હવે બીજું ચોરસ જોઈએ કે એમાં જાદુઈ ચોરસ છે કે નહીં. બરાબર છે. તો સૌ પ્રથમ એમાં આપણે જે હરોળ છે, 3 હરોળ છે, એમાં આપણે અહીં હેડિંગ આપી દઈએ હરોળ. એમાં કઈ? તો કે પ્રથમ. પ્રથમમાં 1 વત્તા -10 અને +0. આ પ્રથમ હરોળ થઈ. બરાબર છે. તો પ્રથમ હરોળમાં આપણે સરવાળો કરીએ તો 1 પ્લસ માઇનસ માઇનસ 12 શું નીકળશે? 10 અને +9. તેથી જવાબ શું મળે? જુઓ 1 -10 એટલે -9. શું કામે? તો કે આપણને ખબર જ છે પૂર્ણાંક સંખ્યાના નિયમ પ્રમાણે 1 માંથી 10 બાદ ન થાય. એટલે આપણે આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે આપણે જુદી જુદી નિશાની એટલે બાદબાકી કરીએ તો 10 માંથી 1 જાય તો 9 અને મોટું પદ 10 માઇનસ છે એટલે માઇનસ. બરાબર છે. +0 એમ ન એટલે જવાબ છેલ્લે શું મળે? -9. એવી જ રીતે બીજી એમાં જોઈએ તો બીજી હરોળ છે -4 પ્લસ -3 અને +-2. તો સૌથી પહેલા જોઈએ તો -4 પ્લસ -3 પ્લસ -2. તો પેલા આનું સાદુરૂપ આપીએ તો -4 -3 એટલે -7. એની સાથે -2 એટલે -9. કઈ રીતે મળ્યું આપણને?
તો કે જુઓ સરખી નિશાની તો આપણે સરવાળો કર્યો એટલે 4 ને 3 7, મોટું પદ ઋણ એટલે ઋણ 7, પછી બાજુમાં આવશે -2, પાછી સરખી નિશાની એટલે સરવાળો 7 ને 2 9, મોટા પદની નિશાની. એ જ રીતે ત્રીજી છે એ આપણે અહીં લખીએ. એમાં જોઈએ -6 + 4 + -7, તો -6 + 4 + -7, બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે +-7. હવે અહીં જુદી જુદી નિશાની છે એટલે થાશે બાદબાકી. 6 માંથી 4 જાય તો 2, મોટું પદ 6 છે એ કેવા છે તો કે માઇનસ એટલે -2, -7 બરાબર -9. હવે તો બધાને પૂર્ણાંક સંખ્યાના નિયમો ઓલરેડી ખ્યાલ આવી જ ગયો છે. તો આ 3 હરોળ થઈ ગઈ. હવે આપણે શું લેવાનું છે તો કે કોલમ એટલે ઊભી. આ 3 કોલમ છે. આમ એમાં પહેલી કોલમ હેડિંગ આપીએ કોલમ પ્રથમ, તો 1 + -4 + -6, તો 1 + -4 + -6, બરાબર છે. જોઈ લ્યો ફરી એક વખત. 1 પછી પ્લસ માઇનસ થાય માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, બરાબર. તો 1 - 4 એટલે -3, -6 બરાબર -9. ફરી વખત 1 ધન છે અને 4 માઇનસ છે. પેલા આપણે આનું સાદુરૂપ આપીએ તો 1 માંથી 4 બાદ કરવાના, નો થાય એટલે 4 માંથી 1 બાદ થાય તો 3, અને મોટું પદ કેવું છે માઇનસ, બરાબર. એ રીતે સાદુરૂપ મળે. પછી બીજી કોલમમાં જો -10 + -3 + 4, તો -10 + -3 + 4. તો અહીંયા પેલા બે પદ આપણે એનું સાદુરૂપ આપીએ તો -10 -3 એટલે સરખી નિશાની તો સરવાળો 10 ને 3 13 +4. હવે અહીં જો પાછું જુદી જુદી નિશાની આવી. 13 ની નિશાની અને 4 ની અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. 13 માંથી 4 જાય તો 9, અને મોટું પદ 13 માઇનસ છે એટલે જવાબ કેવો આવશે -9. ત્યારબાદ ત્રીજી કોલમ તમે જુઓ તો 0 + -2 + -7, આ ત્રીજી કોલમ, બરાબર. ત્રણેયનો સરવાળો. તો 0 + -, +- ફરી વખત +- કર્યા, +- બરાબર. તો 0 - 2 એટલે -2 જ આવવાના છે જવાબ, અને -7 એટલે -9. છેલ્લે સરખી નિશાની આ બંને પદની એટલે સરવાળો થાય -9. એ જ રીતે કોલમ થઈ ગયું. હવે વધે છે આપણે વિકર્ણ. વિકર્ણ આપણે આમ ત્રાસો લખશું, બરાબર. વિકર્ણ એમાં કયો વિકર્ણ તો કે પ્રથમ વિકર્ણમાં આપણે જોઈએ તો પ્રથમ આપણે આ લઈએ તો 1 + -3 + -7, તો 1 + -3 + -7, બરાબર. ફરી વખત જોઈ લઈએ. 1 + -, હવે આનું સાદુરૂપ આપીએ તો જવાબ શું મળે? જો આ પ્લસ અને આ માઇનસ એટલે બાદબાકી. 3 માંથી 1 જાય તો 2, પણ કેવા -2, કારણ કે મોટું પદ કેવું છે 3 માઇનસ છે, એની બાજુમાં મૂકવાના -7 ને, બરાબર. તો હવે સરખી નિશાની વાળા પદ થયા એટલે જવાબ શું મળે છે -9. સરવાળો થાય સરખી નિશાની એટલે. પછી બીજો વિકર્ણ લઈએ તો બીજા વિકર્ણમાં શું છે તો કે 0, એની સાથે -3 સરવાળામાં, એની સાથે -6 સરવાળામાં, બરાબર. 0 + -, +- -6,
તો 0 અને -3 નો સરવાળો બાદબાકી એની એ જ સંખ્યા મળે એટલે -3 ના -3 પછી બાજુમાં -6 એટલે સરખી નિશાની એટલે સરવાળો 6 ને 3 9. અહીંયા આપણે જોવો કોલમ હરોળ પેલા પછી કોલમ અને વિકર્ણ બધાનો જવાબ જોતા બધામાં જોવો -9 જવાબ આવે છે. એનો મતલબ શું થયો તો કે આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તો આપણે બધાનો જવાબ સરખો મળે છે એટલે આપેલ ચોરસ કેવો ગણાય. તેથી આપેલ ચોરસ જાદુઈ ચોરસ છે. તો આ રીતે બે તમને આપણને આપ્યા હતા, પેલો ચોરસ અને બીજું ચોરસ. એમાંથી પેલા ચોરસમાં આપણે જોયું હતું કે છેલ્લે એકમાં જવાબ અલગ આવતો હતો, બાકી બધામાં એક સરખો આવતો હતો, પણ છેલ્લે એક દાખલામાં જવાબ અલગ આવતો હતો એટલે એ જાદુઈ ચોરસ નહોતો. આમાં બધી જો બીજા ચોરસમાં જોઈએ તો બધામાં સરખો જવાબ આવે છે. સરખો જવાબ આવે છે એનો મતલબ આપેલ ચોરસ જાદુઈ ચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન 7 આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.